વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની એક મોટી ભૂલે ફરી એકવાર આરોગ્ય તંત્રની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે। જરૂરી તપાસ કર્યા વિના જ ટીબીની સારવાર લઈ રહેલી એક પરિણીતાને અન્ય દર્દીનું લોહી ચઢાવી દેવામાં આવ્યું। જ્યારે પરિવારજનો બ્લડ બેંકમાંથી લોહી લઈને આવ્યા ત્યારે ખબર પડી કે સ્ટાફ દ્વારા ગંભીર ભૂલ થઈ ચૂકી છે। ખોટું લોહી ચઢાવવાને કારણે પીડિતાની તબિયત લથડતા તેને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવી છે। હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ તો આપ્યા છે, પણ જવાબદારો સામે કડક પગલાં ક્યારે લેવાશે? પેશન્ટ આજે ટીબી વોર્ડમાં દાખલ કર્યું હતું। એનું હિમોગ્લોબિન ઓછું હતું એટલે એને બ્લડ આપવાની જરૂર હતી। એવા 2 પેશન્ટ હતા અને બંનેનું બ્લડ જોડે આપણે મંગાવ્યું હતું। પ્રોપર ક્રોસ ચેકિંગ કરીને બ્લડ બેંકમાંથી બ્લડ ઇસ્યુ થતા હોય છે। વોર્ડમાં આવીને એનું ફરીથી નંબરિંગને બધું આપણે ક્રોસ ચેક કરતા હોઈએ છીએ, જે ડૉક્ટરે ચેક કર્યું હતું અને બંને બ્લડ રૂમ ટેમ્પરેચર પર થઈ જાય, ફ્રીજમાંથી આવ્યા હતા એટલે રૂમ ટેમ્પરેચર પર કરવા માટે આપણે ત્યાં રાખ્યા હતા। એવામાં એક ઘટના ઘટી ગઈ કે બીજા પેશન્ટનું બ્લડ બીજા પેશન્ટમાં ચડાવવામાં આવ્યું હતું, તો તરત જ એની જાણ થઈ ગઈ અને હાર્ડલી 5 mlથી બી ઓછું બ્લડ ગયું હશે કે આપણે બ્લડ સ્ટોપ કરી દીધું। પ્રોફાઇલેક્ટિકલી આવો જ્યારે પણ બ્લડ રિએક્શન આવતા હોય છે, એવું જરૂરી નથી કે બીજા કોઈ બ્લડ ગ્રુપથી જ રિએક્શન આવે। સેમ બ્લડ ગ્રુપનું બ્લડ બી ક્યારેક ચડાવીએ આપણે તો બી બ્લડ રિએક્શન આવી શકતા હોય છે। તો આવા બ્લડ રિએક્શન અટકાવવા માટે જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ હોય, જેમ કે સ્ટેરોઇડ્સ છે, એવિલ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, એ બધું તાત્કાલિક આપણે એને પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ આપ્યું છે। એને ઓક્સિજન થેરાપી આપી દીધું અને એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું। પેશન્ટને કોઈ મેજર રિએક્શન નથી આવ્યું। પેશન્ટ અત્યારે સ્ટેબલ છે। આજે મોર દેન 24 અવર્સ થઈ ચૂક્યા છે, તો પેશન્ટને બીજું કોઈ મેજર રિએક્શન નથી। આપણે પેશન્ટનું બ્લડ સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલાયું હતું, એમાં જોવા માટે કે કોઈ જે કોએગ્યુલેશન રિએક્શન થતા હોય છે બ્લડ રિએક્શનના લીધે, કે એવી કોઈ પ્રોસેસ ચાલુ છે કે નહીં, તો એવી કોઈ પ્રોસેસ પણ ચાલુ નથી અને પેશન્ટ ખૂબ જ સ્ટેબલ છે। પણ આ એક બેદરકારી થઈ ગઈ, થોડું ઓવરલુક થઈ ગયું હતું, જેના લીધે ઘટના ઘટી શકે એ હું સ્વીકારું છું, પણ આવું કંઈ મેજર થયું નથી। હવે આ ટોટલી અક્ષમ્ય છે। એના માટે મેં એક કમિટી બોલાવી છે, કમિટીની રચના કરી છે અને કમિટી સામે અત્યારે એ વ્યક્તિને એનો મંતવ્ય લેવામાં આવશે અને પછી જે પણ કમિટી નક્કી કરે એનું સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન આ કેસમાં લઈ છે। ઉપલી અધિકારીને જાણ કરીને એનું ફર્ધર કોર્સ ઓફ એક્શન આપે। દર્દીના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશ્ન એ છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પાયાની તકેદારી રાખવામાં આટલી મોટી ભૂલ કેમ થઈ? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।